નમસ્તે મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું તમે બધા ખુશ, મસ્ત અને સાથે મજામાં પણ હશો. સૌથી પહેલાં આપણે કેસુડાના ફૂલને તડકે સૂકવી લેવાના છે. ત્યાર પછી એમાં જે કાળો ભાગ રહેલો છે એ કાઢી લેવાનો છે. મિત્રો, ઉનાળાની અસહ્ય ગરમીમાં આપણે બધા જ ખૂબ જ પરેશાન થઈ ગયા છીએ અને હા, દર વર્ષે ગરમી તો વધતી જ જાય છે. તો આવી વધતી ગરમીમાં આપણી શરીરને એટલે કે આપણી સ્કિનને જો કોઈ પ્રોટેક્શન આપે ને એ સાબુ છે કેસુડાના ફૂલનો સાબુ. આ આપણી સ્કિનને ઠંડક આપે છે, સાથે ચમકદાર પણ બનાવે છે. અને ઉનાળામાં અમુક વખત શું થતું હોય છે કે અળાઈઓ પણ થતી હોય છે. તો આ બધી સ્કિનના જે પ્રોબ્લેમ થતા હોય છે તો એ સ્કિનના પ્રોબ્લેમને દૂર કરતો એ સાબુ છે કેસુડાના ફૂલનો સાબુ. અને આ સાબુનો ઉપયોગ નાના મોટા સૌ કરી શકે છે. નાનાને તો ખાસ આ સાબુથી નવડાવીએ ને મિત્રો તો એમની સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આટલું કરી લીધા પછી મિત્રો આપણે એક મિક્સરના બાઉલમાં એને ક્રશ કરી લેવાનો છે. અહીંયા આપણે એ બાઉલનો ઉપયોગ કરવાનો છે જેમાં આપણે ડ્રાય વસ્તુ ક્રશ કરીએ છીએ. મિક્સરના બાઉલનો ઉપયોગ કરતાં પહેલાં આપણે સરસ રીતે એને સાફ કરી લેવાનું છે. ત્યાર પછી જ આપણે આ કેસુડાના ફૂલને એમાં ક્રશ કરવાનું છે. તો આ રીતે આપણે બધા જ કેસુડાના ફૂલને ક્રશ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે એને ચાળી લઈશું. ચાળવા માટે અહીંયા મેં સ્ટ્રેનરનો ઉપયોગ કર્યો છે, પણ તમે કપડાથી પણ એને ચાળી શકો છો. એક વાસણ ઉપર કપડું બાંધી અને તમે આ જે પાવડર બનાવ્યો છે એને ચાળી શકો છો. આ પાવડરને ચાળતી વખતે થોડો એ ઉડશે તો થોડું આપણે એને ધ્યાનથી ચાળી લઈશું. કેસુડાના ફૂલને ક્રશ કર્યા પછી ચાળતા જે ભાગ બચે છે એને આપણે ફરીથી ક્રશ કરી લઈશું અને ફરીથી ચાળી લેવાનો છે. કેસુડાના ફૂલને ચાળી લીધા પછી જે ભાગ બચે છે એને આપણે ક્રશ કરી લેવાનો છે અને ક્રશ કર્યા પછી ફરીથી જે ભાગ બચે છે એનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે એ હું તમને આગળ કહીશ. તો આટલું કર્યા પછી મિત્રો આપણે હવે આ સાબુ બનાવવા માટે મેં અહીંયા સોપ બેઝ લીધો છે. આ સોપ બેઝ મેં અહીંયા લીધો છે 500 ગ્રામ. આ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને કોઈ પણ દુકાને તમને મળશે. જ્યાં કોસ્મેટિક વસ્તુ બનાવવાની જે દુકાન હોય છે ને ત્યાં તમને આ વસ્તુ મળી જાય. જે આપણે બામ બનાવતા હોઈએ છીએ, વેસલિન બનાવતા હોઈએ છીએ, એ દુકાને તમને આરામથી મળી જશે. અને જો એવી દુકાન તમારી આસપાસ ના હોય તો ઓનલાઈન તો મળે જ છે. તો સૌથી પહેલાં આ પ્રોસેસ કરવા માટે મેં અહીંયા એક વાસણમાં પાણી લીધું છે અને એમાં કાંઠલો મૂકી અને એની ઉપર એક નાનું વાસણ લીધું છે અને એમાં આપણે આ જે સોપ બેઝ એ આપણે અહીંયા એને ગરમ કરી લેવાનું છે. મોટા જે પીસ હતા એને હું આ રીતના કટ કરીને નાના પીસ કરી દઉં છું. હવે આપણે એને હલાવતા રહીને એને લિક્વિડ ફોર્મમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણું જે સોપ બેઝ છે અહીંયા સરસ રીતે લિક્વિડ થઈ ગયું છે. સોપ બેઝ અહીં આપણો સરસ રીતે પીગળી ગયો છે, એટલે કે લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે. જ્યાં સુધી એ લિક્વિડ ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. સરસ રીતે મેલ્ટ થઈ જાય, એમાં એક પણ કણ આખો ના રહે ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. તો ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી કેસુડાના ફૂલનો પાવડર આપણે એમાં ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે.
આપણે 1 ચમચી કેસુડાના ફૂલનો પાવડર અહીંયા એડ કર્યો છે. ફરીથી હું અડધી ચમચી પાવડર યુઝ કરું છું, એટલે ટોટલ મેં અહીંયા 1.5 ટેબલ સ્પૂન કેસુડાના ફૂલનો પાવડર ઉપયોગ કર્યો છે. તમે 1 ચમચી પણ નાખશો ને, જે આપણે રસોડામાં રેગ્યુલર મોટી 1 ચમચી વપરાય છે તો પણ મિત્રો ચાલશે, પણ મેં અહીંયા 1.5 ચમચીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતના આપણે 1.5 ચમચી કેસુડાના ફૂલનો પાવડર અહીંયા એડ કરી અને સરસ રીતે બધા જ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈએ. સાબુને ઠારવા માટે સ્પેશિયલ કોઈ વસ્તુની જરૂર નથી હોતી. આપણી પાસે પેપર કપ ઘરમાં અવેલેબલ હોય તો આપણે એનો ઉપયોગ કરીને પણ આ સાબુને ઠારી શકીએ છીએ. અહીંયા હું સિલિકોન મોલ્ડ છે મારી પાસે, તો હું એનો ઉપયોગ કરી રહી છું. તો તમે જોઈ શકો છો મિત્રો, કેટલું સરસ મિશ્રણ આપણે અહીંયા દેખાઈ રહ્યું છે. અને વચ્ચે હું અહીંયા જે કેસુડાના ફૂલ છે એની એક પેટલ અહીંયા મૂકી રહી છું વચ્ચે. તમારી પાસે એવા પેપરના નાના મોટા કપ હોય તો તમે એનો ઉપયોગ કરીને પણ સરસ રીતે આ સાબુ બનાવી શકો છો. કેસુડાના ફૂલનો ચાળ્યા પછી જે આ પાવડર આપણે વધ્યો છે એનું આપણે શું કરવાનું, તો એના માટે આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને આ પાણીની અંદર આપણે 2 ચમચી આ જે પાવડર છે એ એડ કરવાનો છે અને એને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લેવાનો છે. આટલું કર્યા પછી આપણે એને અડધો પોણો કલાક માટે આ પાણીને રહેવા દેવાનું છે. ત્યાર પછી આપણે જ્યારે નહાવા માટે જઈએ ને, ત્યારે એ નહાવા માટે જે પાણી લીધું છે એની અંદર આ પાણી ગળણીથી ગાળીને, એટલે કે જે ગળણું હોય છે ને આપણે જે પાણી ભરીએ છીએ એ ગળણાથી ગાળીને અથવા તો કપડાથી ગાળીને આ પાણી એ પાણીની અંદર મિક્સ કરી લેવાનું છે. અને એ પાણીથી આપણે નાહીએ છીએ ને તો મિત્રો ખૂબ જ એવા સારા પ્રમાણમાં આપણી સ્કિનને ફાયદો થતો હોય છે. તો મિત્રો અડધો પોણો કલાકની અંદર જ આપણા સાબુ સરસ રીતે અહીંયા ઠરી ગયા છે અને આ સાબુ તમે ઘરે અવશ્ય બનાવજો. આ સાબુને બનાવવા ખૂબ જ સરળ છે, કોઈપણ જાતની ઝંઝટ વગર ઓછી સામગ્રીથી ઓછા ટાઈમમાં બનતો એવો આ સાબુ છે. જો આપણે કેસુડાના ફૂલની સુકવણી કરી રાખી હોય અને એનો જે કાળો ભાગ છે એ કાઢીને રાખીએ ને મિત્રો, અને એનો પાવડર જો બનાવીને તૈયાર હોય ને, તો આ સાબુ 10-1 મિનિટની અંદર જ આ સાબુ બની જાય છે. હા, ટાઈમ થોડો એને ઠરવામાં લાગે છે, બાકી બનાવવાની પ્રોસેસ તો એકદમ સરળ છે અને ઓછા ટાઈમમાં બનતો આ સાબુ છે. તો આપણે પેપર કપમાં જે સાબુને ઠાર્યો હતો એને આપણે કાઢી લઈએ. હવે આની સાઈઝ મોટી છે ને, તો આપણે એને વચ્ચેથી કટ કરીને આપણે એના 2 પાર્ટ કરી દઈશું. સાબુ ઠારતી વખતે વચ્ચે આપણે કેસુડાના ફૂલની પાંખડી મૂકી હતી, એ દેખાય છે. લુકમાં કેટલું સરસ દેખાય છે, હે ને મિત્રો? તો આપણી સ્કિનને ઠંડક આપે, ચમકદાર બનાવે અને ઘણી બધી બીમારીઓથી આપણી સ્કિનને બચાવનાર આ કેસુડાના ફૂલનો સાબુ તો આપણે બનાવી લીધો, પણ આપણે એને કઈ રીતના સાચવીને રાખવાનો, તો એના માટે આપણે અહીંયા પ્લાસ્ટિકની શીટ આવે છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો પ્લાસ્ટિકની શીટ આપણે આ રીતના લેવાની છે અને એની અંદર સાબુ મૂકીને આપણે એને પેક કરવાનો છે. આ રીતે પણ તમે એને પેક કરીને રાખી શકો છો. આ રીતના પ્લાસ્ટિકની શીટમાં જો તમે એને લપેટીને રાખશો ને, તો એમાં કોઈ પણ જાતનો ભેજ લાગતો નથી અને સારી રીતે આપણે એને સાચવીને રાખી શકીએ છીએ. બીજી એક આ સરળ રીતથી પણ તમે સાબુને પેક કરી શકો છો. આ રીત પણ ખૂબ જ સરળ છે, દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે મિત્રો. જો તમારે આ રિંગથી એને ના બાંધવું હોય તો આ પ્લાસ્ટિકની શીટની પતલી પટ્ટી કટ કરી લેવાની અને એ પટ્ટીથી પણ તમે એને બાંધીને સરળ રીતે સાચવી શકો છો. તો લુકમાં કેટલું સરસ દેખાય છે મિત્રો.
તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, આ સાબુ તમે ઘરે અવશ્ય બનાવજો. આવા સાબુ ગિફ્ટિંગ પર્પઝથી જો આપણે ગિફ્ટ કરવા માગતા હોઈએ તો પેકિંગમાં આપણે આનાથી પણ વધારે સુંદર એવું પેકિંગ કરી શકીએ છીએ. એના માટે માર્કેટમાં બ્યુટીફુલ એવા ડિઝાઇનવાળા અને કલરિંગ રેપર મળતા જ હોય છે. તો આપણે એનો ઉપયોગ કરીને પણ આનાથી પણ વધુ સુંદર આને ગિફ્ટ રેપિંગ કરી શકીએ છીએ અને આપણે જેને આપવા માગતા હોય એને ખૂબ જ પસંદ આવે છે. તો આપણે ખાલી એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે એમને કેવા ટાઈપના સોપ ગમતા હોય છે. જેમ કે અત્યારે આપણે કેસુડાના ફૂલનો બનાવ્યો, પણ આ સોપ બેઝનો ઉપયોગ કરીને તમે ડિફરન્ટ ટાઈપના સોપ બનાવી શકો છો. જેમ કે એલોવેરાનું બનાવી શકો છો, લીમડાનું બનાવી શકો છો, રોઝનું બનાવી શકો છો. પણ મેથડ તો આ જ હોય છે. આપણે જે કેસુડાના ફૂલનો ઉપયોગ કરીએ એની જગ્યાએ તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો, એલોવેરાનો ઉપયોગ કરી શકો છો અને ગુલાબની પાંદડીનો ઉપયોગ કરીને પણ આ સાબુ બનાવી શકો છો. હવે આપણે જે કેસુડાના ફૂલનો વધેલો પાવડર છે એને આ રીતના આપણે એક ડબ્બામાં ભરી અને યાદ રહે એના માટે એક ચિઠ્ઠી બનાવીને મૂકી રાખવાની કે જ્યારે પણ આપણે સોપ બનાવવો હોય તો આપણે આ પાવડરનો ઉપયોગ કરી અને ખૂબ જ આસાનીથી ઓછા ટાઈમમાં આપણે ફરીથી સાબુ બનાવી શકીએ. તમે જોઈ શકો છો કે હું આ કેસુડાના સાબુથી હેન્ડવોશ કરી રહી છું. હેન્ડવોશ કર્યા પછી મને જે રિઝલ્ટ મળ્યું તો મિત્રો મારી સ્કિન એકદમ સોફ્ટ મને લાગે છે. તો તમે પણ આને ઘરે અવશ્ય એકવાર ટ્રાય કરજો. તો આપણે ફરીથી મળીએ છીએ નવા એક વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.